આજે જીપીએસસીની પરીક્ષા 36 અલગ-અલગ કેડર માટે પરીક્ષાનું આયોજન રાજ્યભરના 200 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે 50,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। અમદાવાદમાં 20થી વધારે પરીક્ષા કેન્દ્રો વરસાદને કારણે 2 વખત પરીક્ષા જ હતી તે મુલતવી રાખવી પડી હતી। ત્યારે આજે જીપીએસસીની પરીક્ષાનું આયોજન વરસાદને કારણે જીપીએસસીની પરીક્ષા અગાઉ 2 વખત મોકૂફ રખાઈ છે। આજે આયોજન રાજ્યભરના 200 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવશે। 50,000 જેટલા ઉમેદવારો આ જીપીએસસીની પરીક્ષા આપી રહ્યા છે। આજે અમદાવાદમાં જીપીએસસીની પરીક્ષા યોજાઈ રહી છે। જો કે ભારે વરસાદ હતો એ વખતે 26મી તારીખે આ પરીક્ષા યોજાવાની હતી, પરંતુ ભારે વરસાદના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને પરીક્ષાને લઈને જે ઉમેદવારો છે તે પરીક્ષા સેન્ટરે પહોંચ્યા છે। ભાઈ, કઈ રીતની તૈયારી આપે કરી? તૈયારી ખૂબ સારી ચાલી રહી છે। છેલ્લા 3 વર્ષથી સતત તૈયારી ચાલુ છે અને પેપર આજે જીપીએસસીનું છે। છેલ્લા 2 ટર્મથી પોસ્ટપોન થતું હતું, પણ આજે પરીક્ષા લેવાઈ રહી છે। ખૂબ ઉત્સાહથી, ખૂબ તૈયારીથી એક્ઝામ સેન્ટર પહોંચ્યા છીએ। સરકારને પણ ચિંતા કરવી જોઈએ કે પેપરો ચુસ્તપણે અને ચેડા વગર થાય, એ જ અપેક્ષા છે। ભાઈ, આપે કેવી તૈયારી કરી છે? મેં તમને કીધું છે એ પ્રમાણે કે 2 થી 3 મહિનામાં જેટલી થઈ શકે એટલી કરી છે, કેમ કે અમે વર્કિંગ પ્રોફેશનલ છીએ તો અમારે 9 to 6 વર્કિંગ અવર અમે ફોલો કરવાના હોય છે। તો એના સિવાય જે અમે ઘરે જેટલો ટાઈમ મળી શકે એ પ્રમાણે તૈયારી કરીએ। પહેલા 26મી તારીખે આ પરીક્ષા યોજાઈ રહી હતી, પણ ભારે વરસાદના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, તો તૈયારી કરવા માટેનો પણ સમય આપને મળી ગયો હશે? हाँ, थोड़ा टाइम एक्स्ट्रा मिला है, उसके लिए तैयारी की है। अभी देखते हैं कैसा आता है, आगे पता चलेगा। ભાઈ, આપ ક્યાંથી આવ્યા છો ને કેવી તૈયારી? મહેસાણાથી તૈયારી સારી છે। સમય પણ મળી ગયો હશે પૂરતો? 15 દિવસનો એક્સ્ટ્રા સમય મળી ગયો। તો અહીંયા આપ જોઈ રહ્યા છો પરીક્ષા કેન્દ્રે તમામ જે ઉમેદવારો છે તે આવી રહ્યા છે। પરીક્ષા કેન્દ્રની 1 કિલોમીટરની ત્રિજ્યામાં જે ઝેરોક્સ સેન્ટર અને દુકાનો બંધ રાખવાનો જે આદેશ છે તે પણ આપવામાં આવ્યો છે અને પરીક્ષાર્થીઓએ પરીક્ષા સ્ટાફ માટે જે મોબાઈલ સહિતની જે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાં આ જે પરીક્ષા છે તે યોજાઈ રહી છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।